વડોદરામાં વસવાટ કરતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી। હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે ઉત્સાહ અને ઉમંગ ભરેલો તહેવાર માનવામાં આવે છે। સરગારા સમાજમાં એક વિશેષ પરંપરા મુજબ હોળી પહેલાંના 6 મહિનામાં જન્મેલા પુત્ર અથવા પુત્રીને ધૂળેટીના દિવસે સમાજજનો દ્વારા વધામણા આપવામાં આવે છે। સમાજના સભ્યો એકત્ર થઈને સંબંધિત પરિવારના ઘરે જઈ નવજાત શિશુને આશીર્વાદ આપે છે। મારવાડી ભાષામાં આ પરંપરાને ઢૂંઢ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રસંગે સમાજના લોકો મોટી લાકડીઓ સોંગવાદીઓ સાથે રાજસ્થાની ભાષામાં ફાગણના ગીતો ગાઈને આનંદ વ્યક્ત કરે છે। ઢોલ નગારાની તાલ સાથે ગીત ગાતા અને વધામણા દ્વારા સમગ્ર વિસ્તાર ઉત્સાહભેર ગુંજી ઉઠે છે। સમાજ માટે આ પરંપરા માત્ર ઉત્સવ નહીં પરંતુ એકતા, સંસ્કાર અને પરંપરાનો પ્રતીક માનવામાં આવે છે। ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયેલા ધૂળેટી પર્વે સમાજમાં આનંદનો માહોલ સર્જાયો હતો। રાજસ્થાનના સરગડા સમાજ છે જે વડોદરા શહેરમાં આશરે 100 વર્ષથી વસી રહ્યા છે અને હોળી પછીના જે આ દિવસો હોય છે એ અમે ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ। અને આ તહેવારોની અંદર જે અમારા 6 વર્ષ 2 વર્ષના બાળકો હોય, 2-3 મહિના 6 મહિના બાળકો હોય તેને ધૂળ તરીકે અમે ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે પૂજાપાઠ કરીને તેને ઉજવવામાં આવે છે અને સર્વે સમાજના લોકો ભેગા મળીને જઈએ છીએ। આ અમારા વર્ષોથી પરંપરા ચાલી આવી છે, જે અમારા બાપ દાદા પૂર્વજો દ્વારા પરંપરા ચાલે છે, જેને અમે નિભાવી રહ્યા છીએ। મોટી લાકડીઓથી નાના બાળકોનું સ્વાગત થાય છે, શું છે એ અમારા એકચ્યુઅલી પૂર્વજો દ્વારા રીતિ રિવાજ બનાવેલી છે, જે શુભ અવસર માનવામાં આવે છે અને શુભ અવસરના આધારે જ અમે એ પરંપરા ચલાવી રહ્યા છીએ। શું નામ છે આપનું? મનોજભાઈ મારવાડી। આ અમારો સરગરા સમાજ છે, જે અહીંયા આશરે 150 વર્ષ જૂનું સમાજ અહીંયા ભેગું થયેલું છે અને જેઓ આ હોળીનો પર્વને એક રાજી ખુશી તરીકે મનાવે છે, જેમાં નાના નાના બાળ જે હોય 6 મહિનાના 8 મહિનાના એ લોકોને અમે કાકાના ખોળામાં બેહાડીને અને ધૂળનો પ્રોગ્રામ કરે છે, જે વર્ષોથી અમારા દાદા પરદાદાઓ આ કરતા આવ્યા છે અને એ અમે લોકો પરંપરાને જાળવી રાખી છે અને અમારા સરગરા સમાજનો એક ગર્વ પર્વ છે, જેથી અમે લોકો આ દિવસે સમાજવાળા બધા ભેગા થઈએ છીએ। આજે અમે લોકો ફતેપુરા મારવાડી મોહલ્લામાં ઊભા છીએ, જ્યાં અમારા સમાજના છોકરાને ઢોળનો પ્રોગ્રામ કરીને આજે એને ઢોળીને આ પર્વ મનાવી રહ્યા છે। મારું નામ પ્રેમચંદ્ર સરગરા। અમે રાજસ્થાની સમાજના સરગરા સમાજના લોકો છે। હોળી પછી ધૂળેટીને દિવસે જે આજથી 2 કે 6 મહિના પહેલાં જન્મેલ બાળક હોય એને અમે ઢૂંઢીએ છીએ, બધા સરગરા સમાજના યુવા મિત્રો થઈ ગયા છે। એને ઢૂંઢ કહેવાય। કઈ રીતે એને સ્વાગત કરવામાં આવે છે? અને એને પૂજા કરી, બાળકને ખોળામાં લઈને બેસાડીને પૂજા કરી અને એને અમે લાકડી વડે ઢૂંઢીએ છીએ। આ વર્ષોની પરંપરા, આ 120 વર્ષ જૂની પરંપરા છે, જે ચાલી આવે છે, અત્યાર સુધી ચાલુ જ છે, હજુ બી તમે જાળવી રાખી? હજુ જાળવી રાખી છે। શું નામ છે આપનું? ભરતભાઈ સરગરા।